સુરતના ચોક બજારમાં 150 વર્ષ જૂના દેરાસરને જ્ઞાતિજનોએ જ વહેંચી દેતા હોવાની રાવ સાથે કલેક્ટર સુધી આ મામલો પહોંચ્યો છે અને કલેક્ટરને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે। આ અંગે આવેદન આપવા આવનાર પાયલબેન શાહે જણાવ્યું હતું કે સુરતના ચોક બજાર વિસ્તારમાં દરિયા મહેલ પાસે 150 વર્ષ જૂનું અમારું દેરાસર આવેલું છે। આ દેરાસરને અમારા જ જ્ઞાતિજનને અશાંત ધારાના સહાયતા લઈ વિધર્મીને વહેંચી દીધું છે। આ અંગે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી। 150 વર્ષ જૂના દેરાસરને વેચવાની સત્તા તે વ્યક્તિને કોણે આપી અને અહીં સહી કરનારા લોકોએ કોને પૂછીને આ નિર્ણય લીધો તે અંગે અમે રજૂઆત કરવા આવ્યા છે। સુરત કલેક્ટર કચેરી ખાતે આજે અમે આવેદનપત્ર પાઠવી કલેક્ટરને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે રજૂઆત કરી છે અને દેરાસરની જમીન પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ પાયલ ચિરાગ શાહ છે અને અમારું દેરાસર જે ચોક બજાર દરિયા મહેલમાં આવેલ છે। આજે 150 વર્ષ પૂરું જૂના દેરાસર છે અમારું અને અમે આ બધા અહીંયા એટલા માટે જ ભેગા થયા છે કેમ કે એક વિધર્મ અમારા જ જ્ઞાતિજને એક વિધર્મને એ જગ્યા વેચી છે અને અમને એ અમારી જગ્યા પાછી જોઈએ છે અને બહુ ખોટી તરીકે એમને એ જગ્યા લીધી છે કે આસાન ધારાની સહાયતા લઈને કર્યું છે અને એ ટોટલી રોંગ છે। હું મારી વિનંતી આજે એટલી છે કે એ જે 8 જણે જેને બી આ સાઇન કરી છે આસાન ધારા માટે એના પ્રતિ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે અને અમને અમારું દેરાસર પાછું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। આગળ બી અમે રજૂઆત કરેલી હતી કે આ જ વસ્તુ છે કે આજે અમારા જે 150 વર્ષ પૂરું જેના દેરાસર છે દરિયા મહેલ પાસે અમારા કુળદેવી ત્યાં વસે છે અને એના માટે અમે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે કે અમને અમારું દેરાસર પાછું જોઈએ છે કે જે વિધર્મીને એને વેચ્યું છે એ જ અમને પ્રોબ્લેમ છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।